સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન ફાળવણીના વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યા, જ્યાં હવે ધાંગધ્રાના મોટી માલવણ ગામે સ્થાપિત 850 કરોડના સોલાર પ્લાન્ટમાં ગંભીર ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ છેક પીએમઓ ઓફિસ સુધી પહોંચી છે। અરજદારનો આક્ષેપ છે કે એનએસ સોલાર પ્લાન્ટને મંજૂરી આપવામાં તાત્કાલિક જિલ્લા કલેક્ટર અને અન્ય અધિકારીઓએ સત્તાનો દુરુપયોગ કરીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો છે। ચોંકાવનારી વાત એ છે કે સંવેદનશીલ ગણાતા ઘોડખર અભયારણ્ય નજીક જ આ પ્લાન્ટને મંજૂરી આપી દેવામાં આવી હતી। અરજદારના નિવેદન બાદ હવે આ હાઈ પ્રોફાઇલ ભ્રષ્ટાચારની તપાસ તેજ બની તેવી શક્યતા છે। કે આ લોકોએ આ રીતે ગેરરીતિ કરી છે, આટલા કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે કે 60 કરોડ બતાવી અને 850 કરોડ પાછળથી બતાવે છે, તો વચ્ચેનો ડિફરન્સ રહ્યો હોય તો એ ડિફરન્સનું પેમેન્ટ ક્યાં ગયું? એ ઉઘરાણી જગ્યાએ એ લોકોએ પાછી મંજૂરી આપી દીધી અને 8 ભાગ કરી દીધા કે તમે વર્ષે વર્ષે 1-1 કરોડ ભરો। તો જે અહીંયા વસવાટ કરતા હોય પશુ પક્ષીઓ, તો એને આપણે સંવર્ધન માટે પેમેન્ટ જમા કરાવવાનું, તો મરી ગયા પછી એને ખવડાવીને શું કરવાનું? તો તપાસની જગ્યાએ એ લોકો એની મંજૂરી